હર હર મહાદેવ, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। મારું નામ છે વિજય, તમે જોયા છો વિજય બસ બ્લોગ। તો આપણે ગઈકાલે મસ્ત મજાની જર્ની કમ્પ્લીટ કરી ગાંધીનગરથી ગીર ગઢાણીની, અને ત્યાંથી પછી આપણે આવી ગયા હતા સાવરકુંડલા। સાવરકુંડલા આવ્યા ત્યારે તમને ખ્યાલ જ હશે આપણે સાવરકુંડલા કેમ આવે છે, કારણ કે આજની આપણી મસ્ત મજાની જર્ની છે। આપણી ગાડી પાછળ લાગેલી જ છે સાવરકુંડલાથી સુરત, એટલે કે જે ગુજરાતની પોપ્યુલર બસ જે ડેકોરેટ કરવામાં આવેલી છે એમાંની એક બસ આપણી છે સાવરકુંડલાથી સુરત। આપણા ડ્રાઈવરમાં આજે રહેશે મેહુલભાઈ સાથે આપણે ફૂલ જર્ની કરવાની છે, એન્ડ ટુ એન્ડ આપણે જર્ની કરવાની છે। કેટલા કલાક થશે, ટિકિટ પ્રાઇસ આપણે ઓનલાઈન બુકિંગ કરેલી જ છે, અને અહીંયા બસનું કામકાજ ચાલે છે, હજુ સર્વિસ ચાલે છે। જે બસ કમ્પ્લીટ થાય અંદર આખું ઇન્ટરવ્યુ બતાવું, બહારથી પણ ગાડી આખી બતાવી દઈએ, અને પછી આપણે જર્ની કન્ટિન્યુ કરશું। અને લગભગ 9 વાગ્યાનો ટાઈમ છે હજુ, અને વાગવામાં હજુ વાગ્યા છે લગભગ 7:30નો ટાઈમ છે, હજુ 1.5 કલાકની વાર છે, અને પછી આપણે જર્ની કન્ટિન્યુ કરીશું। તો મસ્ત મજાની જર્ની છે। બીજી વસ્તુ કે આપણે લગભગ 12 વાગે બપોરે આવી ગયા હતા। એના પછી મેહુલભાઈ પ્લસ વસીમભાઈ બંને મળ્યા હતા, અને અહીંયા જે એમનો રેસ્ટ રૂમ હોય છે ત્યાં આપણને હોલ્ડ કરાવ્યો, એટલે કે ત્યાં પણ હું આરામ કર્યો હતો। બંને મોબાઈલ આપણે ચાર્જિંગ કરી લીધા, અને પછી અત્યારે હવે જર્ની કમ્પ્લીટ કરવાના છીએ। ચલો તો સીધી મસ્ત રીતે બસ બતાવી દઉં તમને બહાર નીકળે એટલે। અત્યારે મેહુલભાઈ ફ્રી સર્વિસ ચાલુ છે, એ પણ તમને બતાવી દઉં। તો આ ગાડી તૈયારી મસ્ત મજાની સાવરકુંડલાથી સુરત, જે સર્વિસ ચાલુ જ છે હજી, તો કમ્પ્લીટલી આપણે જર્ની આની કરશું। જે કમ્પ્લીટ થાય એટલે મેહુલભાઈ રીતે પણ આપણે વાતચીત કરવાના છીએ। ચલો તો હું ગાડી થોડી બહાર આવે એટલે ગાડીમાં બહારથી પ્લસ અંદરથી આખી ગાડી બતાવી દઉં। ચલો તો મસ્ત મજાની ગાડી આખી ડેકોરેટ કરેલી છે ગીર એક્સપ્રેસ, એટલે કે સાવરકુંડલા ડેપોની ગાડી પ્લસ અમરેલી ડિવિઝન છે। રૂટ બોર્ડ તમને બતાવી દઉં તો સાવરકુંડલાથી સુરત વાયા અમરેલી, લાઠી, ડસા, ગઢડા, બોટાદ, સારંગપુર, ધંધુકા, તારાપુર, વડોદરા, જીએનએફસી, ભરૂચ, અંકલેશ્વર થઈને આપણે સુરત જઈશું। આખી ગાડી ડેકોરેટ કરેલી છે, મોડિફાઈ કરેલી છે। જેટલા પણ મેહુલભાઈ જોડે વાતચીત કરી, ટોટલી કેટલો ખર્ચો થયો છે, ગુજરાતની અમુક કેટલી ગાડીઓ છે, લગભગ 5-6 ગાડી છે ડેકોરેટ કરેલી છે, એમાંથી એક આ ગાડી આપણી સાવરકુંડલા સુરત, પ્લસ આપણી બીજી એક ગાડી છે અમિતભાઈની, જ્યારે આપણે વિડીયો પણ બાકી છે જતા દિવસે આપણે એમાં પણ આપણે કમ્પ્લીટ કરી લઈશું। પ્લસ સાઈડમાંથી કાચ હજુ બનાવવાનું ચાલુ છે, અંદર હજુ કામકાજ ચાલુ છે। જે આ વર્કશોપમાં જે લોકો કામ કરે છે એ છું એમના જોડે પણ વાતચીત કરીએ। સાઈડમાંથી જો ઇન્ડિકેટર છે તે લાઇટિંગ અલગ કરેલું છે, અહીંયા સીડીની અંદર પણ લાઇટિંગ મારેલું છે। આપણે અંદરથી પણ આખું કેબિન તમને બતાવું અંદર જવું ત્યારે, બહારથી તમને ગાડી બતાવી દઉં તો અહીંયા આપણી ગાડીની આખી કેપેસિટી તમને જોવા મળશે। બેટરી બોક્સ અહીંયા મળી રહેશે, લગેજ બોક્સ મળી રહેશે, 9684 ઇન્ડિકેટર અલગ અલગ લાઇટિંગમાં છે। અહીંયા ચિત્તાનું સ્ટીકર મારેલું છે ધ ગીર, અને અહીંયા આવશે લગેજ બોક્સ, પાછળથી પણ લાઇટિંગ, એટલે બે નાની નાની એલઈડી મારેલી છે। ડ્રીમ રાઇડર બધા લોકોને એક ડ્રીમ હોય છે અત્યારે, તો ગીરનો રાજા બોર્ડ આવી જશે, ઇમરજન્સી એક્ઝિટ આવી જશે। BS6 મોડેલ છે ગાડીનું। આઈ લવ કુંડલા, જે આપણા દેવભાઈએ ગિફ્ટ કરેલું છે, સ્ટીકર આપેલું છે, તો એ પણ લગાડવામાં આવી દીધું છે। અહીંયા ડિવિઝન જોઈ લેજો, અમરેલી ડિવિઝન સાવરકુંડલા ડેપો। આ સાઈડ પણ લખવામાં આવ્યું છે ધ ગીર, અને અહીંયા પણ લગેજ બોક્સ સ્ટીકર આવી જશે આપણું। અહીંયા પણ એક સ્ટીકર છે 9684, અને સ્લીપર કોચ રહેશે આખી ગાડી। તમને અંદરથી પણ બતાવું છું, હવે ત્યાં સ્ટેન્ડ પર લાગશે ત્યારે પણ બતાવીશ। આપણું GSRTCનો બ્રાન્ડિંગ કરેલી છે સ્લીપર કોચ પાયલોટ પ્લસ જય માતાજી। અંદરની સાઈડ પણ કાચનું કામકાજ ચાલુ છે। આપણા જે વર્કશોપના જે માણસો છે એ કામ કરી જાય છે, કાચ આખું બનાવશે, અને બહારથી પણ અંદરથી અત્યારે બનાવશે, પછી કાચ બહારથી પણ બનાવશે। તો આ છે ગાડી મસ્ત મજાની ફૂલ ડેકોરેટ કરેલી છે, એન્ડ ટુ એન્ડ આપણી જર્ની રહેશે। જોડે પણ વાતચીત કરવાના છીએ। ચલો બીજી વસ્તુ કે અહીંયા આ બાજુ છે વર્કશોપ છે, અહીંયા ગાડી જે સર્વિસ થાય છે। આ બાજુ જે ડીઝલ પંપ છે, ત્યાં પાછળ માણસ જે બેઠા છીએ વર્કશોપમાં કામ કરે છે। સામેની તરફ મસ્ત મજાનું 12 પ્લેટફોર્મ બસ સ્ટેશન છે। અહીંયા લોકલ લાગેલી છે, અહીંયા એક લાગેલી છે સાવરકુંડલા ભુજ ડિલક્સ ગાડી છે, પેલી પડી છે અંબાજી સાવરકુંડલા, જે બંને સાથે કદાચ લાગશે ગાડી। અને અહીંથી બીજી સ્લીપરો પણ નીકળી છે, એક સાવરકુંડલા અડાજણ જે સુરત ડેપોની ઓલરેડી આપણે કરેલી છે, એક નીકળી સાવરકુંડલા સેલવાસ જે વાપી ડેપોની ગાડી છે, અને એક વોલ્વો નીકળી છે
ભુજ સાવરકુંડલા એ પણ નીકળી ગઈ. અત્યારે ગાડી આપી લાગશે, એના પછી કદાચ અંબાજી લાગશે. ગાડી બહારથી તમને બતાવી દીધી, અંદરથી ગાડી આખી બતાવી દઉં. જેવા જ તમે અંદર એન્ટર થશે એવા જ લાઇટિંગ દેખવા મળે છે તેમાં સીડીઓની અંદર. તો 3 પ્રકારની અલગ અલગ લાઇટિંગ છે, પ્લસ કંડક્ટરની સીટ ત્યાં પણ સુવિધા લાઇટિંગની છે. અહીંયા ફુલા લગાવવામાં આવેલા છે. જેવા અંદર થશો એટલે ઉપરની તરફ વેલકમ લખેલું છે. દરવાજો ખોલશો તો ત્યાં તમને મળશે સીધું રામલલ્લાની મૂર્તિ, એટલે કે સ્ટીકર પણ અહીંયા લગાવવામાં આવેલું છે. ફર્સ્ટ એડ આવી ગયું, અહીંયા ડેકી આવી ગઈ એમની જે પાના પકડવા એમના માટે. પ્લસ દરવાજાની અંદર જે ડ્રાઈવર દરવાજો છે એમના માટે ત્યાં નાની જગ્યાએ ઝાલ લગાવવામાં આવેલી છે. હર હર મહાદેવ આપણા બિરાજમાન કરેલા છે. સાથે ડબુડા પણ નાના નાના લગાવેલા છે. સ્માઇલ પણ ઘણી બધી લગાવેલી છે. આજે જ લાવ્યા હતા સ્પેશિયલી, જો કે જૂના હતા એ તૂટી ગયા હતા, એટલે આજે બીજા નવા લઈને આવ્યા છે. સાથે ત્યાં ફ્લાવર આવી ગયા અને ત્યાં પણ હાલ લગાવવામાં છે. ઉપર મસ્ત મજાની ઝાલર અલગ અલગ કેટલી 1 2 3 4 5 પ્રકારની અલગ અલગ ઝાલર લગાવવામાં આવેલી છે. અહીંયા સામેની તરફ જે ડેશબોર્ડ છે ત્યાં છે મસ્ત મજાના આપણા મહારાજ બિરાજમાન આપણા છે હર હર મહાદેવ તે છે. સાથે ફુલાર આવી જશે. ત્યાં નાની નાની ચોક્કલીઓ જોવા મળશે તમને. લવ એટલે કે હાર્ટના 2 બાજુ લટકાવવામાં આવેલા છે દિલ. સાથે અહીંયા સ્માઇલી આવી ગયું, એની સાથે સત્યમેવ જયતે પણ લખવામાં આવેલું છે. અહીંયા સાઈડમાં જોઈશું તો ત્યાં પણ એક ખૂણાની અંદર ફ્લાવર છે. અને અહીંયા રૂટ બોર્ડ આવી જશે. દરવાજાની અંદર વેલકમ. અહીંયા પણ હર હર મહાદેવ આપણા બિરાજમાન કરેલ છે. ગાડીના ટોટલી જે પણ ખર્ચ કરવામાં આવેલો છે મેહુલભાઈએ, એ આપણે એમના જોડે વાતચીત જ્યારે કરીશું ત્યારે ટોટલી ખર્ચ આપણે પૂછશું કે કેટલો ખર્ચ કર્યો છે એમને, બરાબર. તો અહીંયા સોફો પણ છે. સોફાની સુવિધા અહીંયા એમને અલગથી ખર્ચ, કારણ કે મળતો નથી પણ અલગથી પોતાના ખર્ચ કરીને આખી ગાડી ડેકોરેટ કરેલી છે. આ ગાડીનું આખું કેબિન છે. સ્ટીયરિંગ ઉપર એમની જે કવર લગાવવામાં અલગથી આવેલું છે. તો ચલો ગાડી તમને અંદરથી બતાવી દઉં કે જેવા અંદર એન્ટર થઈશું આપણા રામલલ્લા અહીંયા મળશે. સીટનું 2x1 કોમ્બિનેશન રહેશે. પ્લસ ઉપર રહેશે 15 સોફા. દરેક બસ આપણે બતાવીએ જ છીએ. પાછળની સાઈડ એમરજન્સી એક્ઝિટ આવી જશે. ઉપરની તરફ લાઇટિંગ ચાલુ છે. ચાર્જિંગની સુવિધા પણ મળે છે. અહીંયા નાનું મોટું તમારું લગેજ હોય, પાણીની બોટલ હોય, જૂતા ચપ્પલ મૂકવા માટે SOS એટલે ઇમરજન્સી મળી રહેશે. પ્લસ ફાયર સેફ્ટીની બોટલ, અહીંયા ડસ્ટબિન, ઇમરજન્સી એક્ઝિટ અને રૂટ વોટ એ પણ અહીંયા મળી રહે છે. તો જેટલી પણ સીટ છે બધી સીટો પુશ બેક રહેશે. ચાર્જિંગની સુવિધા પણ તમને મળી રહેશે. તો જોઈ લેજો અહીંયા પણ ચાર્જિંગની સુવિધા અવેલેબલ છે. આપણી સીટ બુક કરેલી છે જે 3 નંબરની છે, પણ ટિકિટ આપણને જે મળશે આપણે ટિકિટ લઈ લઈશું અને ટિકિટની પ્રાઇસ જે છે એ પણ તમને વિડીયો દ્વારા બતાવશું. ચલો તાકી ગાડી બતાવી દીધી, બહારથી પણ બતાવી દીધી, અંદરથી પણ બતાવી દીધી. જર્ની પડશે હવે કન્ટિન્યુ કરીએ હવે અહીંથી.
આપણે નીકળી ગયા 9 વાગે સાવરકુંડલાથી સુરત તરફ જવા માટે. આ એમનો એન્ટ્રી ગેટ આવી ગયો. નોન સ્ટોપ આપણું એ સુરત જે છે સ્ટેન્ડ આવશે રસ્તામાં. દરેકે દરેક સ્ટેન્ડ આપણે ટાઈમ સાથે જણાવશું, પ્લસ કઈ જગ્યાએ હોલ્ડ કરે છે, કેટલા વાગે પહોંચે, દરેક આપણે વિડીયો દ્વારા માહિતી આપશું. તો ચલો સીધા આપણે કન્ટિન્યુ આવે. પહેલું સ્ટેન્ડ આપણું રહેશે અહીંથી અમરેલી. ચલો તો આપણે કંડક્ટર સાહેબ એટલે કે પંડ્યા સર જે છે એ ટિકિટનું બુકિંગ કરી રહ્યા છે, એટલે કે બુકિંગ કરીને પછી આવશે. એમના જોડે પણ શાંતિથી વાત કરશું. ગાડી જો કે આખી પેક છે. જેમ જેમ આગળ અમરેલી જે છે કટરાથી આગળ બીજા પેસેન્જર આવશે અને ગાડી પછી આખી ફૂલ થઈ જશે. ચલો લગભગ 9 વાગ્યાના 35 મિનિટે આપણે અમરેલી પહોંચી ગયા છીએ. હવે નેક્સ્ટ સ્ટેન્ડિંગ રહેશે આપણે સીધું અમરેલીનું બસ સ્ટેન્ડ. આ છે અમરેલીની સિટી અને અમરેલી એક ડિવિઝન છે, પ્લસ અમરેલી જિલ્લો પણ છે. એક સર્કલ આવી ગયું. અહીંથી આપણે અમરેલીમાં એન્ટર થઈ જઈશું. મન સિટી. અહીંથી આપણે અમરેલીનો ગેટ આવી ગયો. ચાલો અહીંથી અમરેલી સિટી ચાલુ થાય છે અને અહીંથી આપણું હવે સીધું સ્ટેન્ડ આપણું રહેશે અમરેલીનું બસ સ્ટેશન. પોણા 10 વાગે એક્ઝેક્ટ અમરેલીના બસ સ્પોટ આવી ગયા છીએ. આ છે અહીંથી અમરેલીનું બસ સ્ટેશન. એટલે કે કામ ચલાવ કરે ચાલુ છે. નવું ડેપો બનવાનું લગભગ થઈ ગયું છે. થોડાક દિવસમાં એનું તૈયારી થઈ ગઈ અને આપણા આગળ એક બીજી ગાડી પણ આવી ગઈ છે ધારીથી સુરત. નીચે પણ જઈને તમને બાજુ ચર્ચા કરીએ આપણે. લગભગ પોણા 9 વાગે આપણે પહોંચી ગયા છીએ અમરેલીના બસ સ્પોટ. જોકે કામ ચલાવવાનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે અને સામેની સાઈડ જે બને છે નવું છે. લગભગ થોડા દિવસમાં એનું ઇનોગ્રેશન થઈ જાય ચાલુ કરવામાં આવશે. સામેની તરફ ધારી સુરત જે નીકળી છે અત્યારે સાથે સાથે જ નીકળશે. આપણી બસ અહીંયા આવી ગઈ છે પોણા 10 અને અહીંયા જો લગભગ 4 થી 5 પ્લેટફોર્મનું બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે હાલમાં અમરેલીમાં. ટિકિટ પ્રાઇસ આપણી બતાવી દઈએ. સાવરકુંડલાની સુરત જે આપણે બુકિંગ કરી હતી ઓનલાઈન 370 રૂપિયા આપણી ટિકિટ પ્રાઇસ હતી અને એની અંદર તમે 80 રૂપિયા પ્લસ કરો તો તમને 450 રૂપિયા સ્લીપરના થશે. તો આથી આપણી ટિકિટ પ્રાઇસ. ચલો તો હનુમાન દાદાજી આપણા આવી ગયા છે. પિકઅપ પોઈન્ટ પર છે. અહીંથી પણ આપણા જે પેસેન્જર હોય એના બુકિંગ કરેલા હોય તો અહીંથી પણ આપણા મળી શકે. તો આ પણ એક આપણું પોઈન્ટ છે.
25 આપણે લાઠીના બસ સ્ટેશન આવી ગયા છીએ. અને 3 પ્લેટફોર્મનું મસ્ત નાનું છોકરું બસ સ્ટેશન છે. 2 પેસેન્જર ત્યાં ઉતરી ગયા અને હવે આપણે કન્ટિન્યુ હવે સીધા ઢસા તરફ નીકળશું. ચલો કન્ટિન્યુ આપણે ચાલુ છે. લાઇટથી નીકળી ગયા છીએ. છોકરાઓ પછી નાના છોકરા બધા બેઠા છે ગાડી ફિલ્મ બનાવવા માટેના. આ છે ગેટ છે અને અહીંથી આપણે કન્ટિન્યુ જર્ની કરશું હવે ઢસા તરફ જવા માટે. નેક્સ્ટ સ્ટોપ પર રહેશે હવે ઢસા. ચલો 11 વાગે અને 20 આપણે ગઢેલાના બસ પર આવી ગયા છીએ. અને મસ્ત મજાનું લગભગ 5-6 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે ગઢેલાનું. આપણી બસ અહીંયા લાગી ગઈ છે અને હવે આપણે કન્ટિન્યુ કરશું સારંગપુર પછી બોટાદ. ચલો આપણે લગભગ 11:50 બોટાદ સિટીમાં આવી ગયા છીએ. અને અહીંથી આપણે હવે જઈશું બોટાદના બસ સ્ટેશન અને એના પછી આપણે સારંગપુર તરફ જઈશું. તો અહીંથી પહેલું સ્ટેન્ડ હવે સ્ટેન્ડ આવશે આપણું બોટાદનું બસ સ્ટેશન. પછી આપણે કન્ટિન્યુ આપણે જર્ની કરશું સારંગપુરને પછી સુરત તરફ જવાની કરશું. ચલો આપણે 11:55 આપણે પહોંચી ગયા છીએ બોટાદના બસ સ્ટેશન. ચલો 11:55 આપણે પહોંચી ગયા છીએ બોટાદના બસ સ્ટેશન. અને બોટાદનું બસ સ્ટેન્ડ લગભગ 10 થી 11 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. આપણી સાથે છે ધારી સુરત. એ પણ આખી ગાડી ડેકોરેટ કરેલી છે. સાથે પણ આજે અમિતભાઈ નથી, અમિતભાઈ તો એમના જોડે પણ વાતચીત કરો. તો એમના જોડે આપણે ગાડી વિડીયો પણ ટૂંક સમયમાં આપણે કમ્પ્લીટ કરીશું. આપણી ગાડી પણ અહીંયા લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અને અહીંથી નેક્સ્ટ સ્ટોપ આપણું રહેશે સીધું હવે સારંગપુર. અને આ બાજુ છે બોટાદનું વર્કશોપ. ચલો તો આપણે બોટાદથી નીકળી ગયા છીએ અને આવી જઈશું અહીંથી સારંગપુર. તો મસ્ત મજાનું નારું આવેલું છે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સારંગપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે પહોંચી ગયા છીએ સારંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી. જે આપણે ઓલરેડી આખું મંદિર તમને બતાવેલું છે પ્રોપરલી. તો પણ અહીંયા તમને ફરીથી પણ અંદર મંદિર બતાવી દઈએ. હવે મસ્ત મજાનું મંદિર છે. તો અહીંયા બધી તમને આવો ગમે જાય તો અહીંયા રહેવાની પણ સુવિધા છે. ટોટલી ફ્રી છે, કોઈ ચાર્જ નથી. અડધી રાત્રે આવો તો પણ તમને અહીંયા મળી રહે છે રહેવા માટે. અહીંયા છે મંદિરનો ગેટ છે. અહીંયા મંદિરનો ગેટ દર્શન કરવા જઈએ. અને આ છે બસ સ્ટેન્ડ. તો અહીંયા બસો અહીંયા ઊભી રહેશે નાઇટની વોલ ફરીથી. આ છે આખું સારંગપુરનું બસ પોર્ટ.
આપણે અહીંથી કન્ટિન્યુ જર્ની કરીએ, નોન સ્ટોપ શીખતા જ આવે ધંધુકા. સ્વામિનારાયણ મંદિર પણ અહીંયા મોટું બધું સાળંગપુરમાં આવેલું છે. ચલો તો જમવા માટે ગાડી હોલ્ડ કરે છે. જમવામાં લગભગ 12 થયા છે. તો જમવામાં શાક છે, રોટલી છે, છાશ, દૂધ. આપણા પન્યા દાદા છે, અહીંયા આપણા મેળવે બેઠા છે. સરસ મજાનું. ચલો જમી લઈએ, પછી આપણે જર્ની કન્ટિન્યુ કરીએ. તો ચલો લગભગ આપણે 1:15 એટલે કે 1:15ની આસપાસ આપણે પહોંચી ગયા છીએ ધંધુકાના બસ સ્ટેશને. આપણે જમીન નીકળ્યા હતા, જમીન પછી સીધા આપણે નોન સ્ટોપ આપણે ધંધુકા પહોંચી ગયા છીએ. આપણે જો કોઈ પેસેન્જર છે નહીં એટલે રાઉન્ડ મારીને આપણે તરત નીકળી જઈશું. તો આ છે ધંધુકાનું બસ સ્પોટ, જે લગભગ 8 થી 9 પ્લેટફોર્મનું મસ્ત મજાનું નાનું ચકડું બસ સ્ટેશન છે. કન્ટિન્યુ આપણે સીધા બહાર નીકળશું. હવે નોન સ્ટોપ બીજું ક્યાં વચ્ચે કોઈ સ્ટોપેજ નથી, બીજા કંઈ પેસેન્જર રસ્તા મળે છે. બાકી નોન સ્ટોપ સીધી ગાડી આવી જશે આપણી બરોડા. ચલો તો આપણે આવી ગયા છીએ હાઈવે પર. ધંધુકાના બસ સ્ટેન્ડથી નીકળી ગયા હતા. બહાર એકદમ ફૂલ્લી વરસાદ ચાલુ છે, છેક સુધી એવા. અને હાઈવે પર જો વરસાદ પાણીના ખાબોચિયા ભરેલા છે, એટલે ફૂલ વરસાદ ચાલુ છે. અને ત્યાં ચોમાસાની સિઝન પણ ચાલુ છે, તો વરસાદ પણ રહેવાનો. તો વરસાદની મોજ કરતાં આપણે સીધા નોન સ્ટોપ હવે બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશન. અને વચમાં કંઈ બીજું બસ સ્ટેશન આવવા નહીં. જો આપણે ત્યાં સ્ટોપેજ કરીશું તો તમને જણાવશું. બાકી નોન સ્ટોપ આપણી ગાડી હવે નીકળશે બરોડા તરફ જવામાં. ફૂલ એકદમ પાણી ભરેલું છે, જોવું જોઈ શકો તમે. પાણી ભરેલું છે, એટલું ફૂલ વરસાદ ચાલુ છે, એકદમ ફૂલ વરસાદ. હેવી ટ્રાફિક થઈ ગયું છે. પાછળ પણ જોઈ શકો છો, અને આગળ પણ એકદમ હેવી ટ્રાફિક છે. ટ્રાફિકમાં આપણી ગાડી અહીંયા ઊભી છે. જોઈએ અમુક કેટલો ટાઈમ લે છે.
જ્યારે પણ ગાડી લેટ થાય તો સમજી લેવું કે ટ્રાફિકના લીધે જતો 4:30 થયા છે ને આપણે પહોંચી ગયા છીએ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન. આ છે સેન્ટ્રલ બસ સ્ટેશન વડોદરા. ચલો તો મસ્ત મજાનું વડોદરાનું 25 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. સામે બધી પડી છે એસી વાળો બધી દિવસની જગ્યાએ. આ છે વડોદરા બસ સ્ટેશન. આ બધી પડી છે વોલ્વોના ઘર ભુજ એ ઘણી બધી અમને નવી ચાલુ કરવામાં આવ્યું છે. ભુજ વડનગર ના દ્વારા જે પણ અમને નવી ચાલુ કરવામાં આવ્યું છે. આ છે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન. પબ્લિક બધી શાંતિ ઊંઘી છે મસ્ત મજાની, તો કે આરામ મળી રહે ને પબ્લિકમાં અહીંયા 24 કલાક આ જગ્યાએ તમને જોવા મળી રહે છે. ચાલો તો સીધા આપણે હવે અહીંથી નોન સ્ટોપ ભરૂચ અંકલેશ્વર થઈને પછી સુરત. ચલો તો આપણે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી નીકળી ગયા છીએ ભરૂચ તરફ જવા માટે. આ છે વડોદરાની સિટી. આપણે આવતા જતા દરેક વખત સિટી બતાવીએ છીએ. સીધા જ આપણે મળશું નેક્સ્ટ સ્ટેન્ડ આપણું રહેશે હવે હોટલ 50 કરે ત્યાં. ચલો આપણી ગાડી અહીંથી જશે મકરપુરા બસ સ્ટેશન અને પછી જશે ત્યાં હાઈવે પર નીકળી જશે ત્યાંથી નેશનલ હાઈવે નંબર 48. ચલો 6:25 આપણે ભરૂચ અને ભોલા બસ સ્ટેશને આપણે લગભગ આવી ગયા છીએ. ભોલાનું બસ સ્ટેશન નવું જ બનાવવામાં આવેલું છે. લગભગ થોડોક ટાઈમ થયો છે હજુ. તમને મસ્ત બસ સ્ટેન્ડ પણ બતાવી દઉં અને પછી આપણે નીકળશું ત્યાંથી અંકલેશ્વર તરફ જવા માટે. કારણ કે અંકલેશ્વર અહીંથી થશે 10 કિલોમીટર અને સુરત થશે 73 કિલોમીટર. તો ચલો અહીંથી આપણે હવે ભોલાના બસ સ્ટેશનમાં એન્ટ્રી લેશું. આ છે ભોલા બસ સ્ટેશન, જે 12 પ્લેટફોર્મનું નવું જ બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે. ભરૂચના ભોલાના બસ સ્ટેન્ડથી નીકળી ગયા છીએ અંકલેશ્વર તરફ જવા માટે. અંકલેશ્વર થશે 10 કિલોમીટર, સુરત થશે 72 અને મુંબઈ થશે 333 કિલોમીટર.
અને અહીંથી આપણું બ્રિજ ચેક ચાલુ થઈ જાય. નર્મદા મૈયા બ્રિજ. આ એક નવો બ્રિજ બનાવવામાં આવેલો છે હમણાં, નર્મદા મૈયા બ્રિજ ભરૂચ. એક્ઝેક્ટ નીચેની તરફ એનું ભરૂચનું રેલવે સ્ટેશન પણ અહીંયા જ આવેલું છે નીચેની તરફ. ચલો તો આપણે નર્મદા નદી પર આવી ગયા છીએ. આ નર્મદા નદી છે સામે દેખાય. આજે દિવસ છે એટલે દિવસ જોવા મળશે નદી, પણ રાતે જ આપણે અહીં આવે છે. તો આ નદી છે નર્મદા. અને આ છે ગોલ્ડન બ્રિજ છે બાજુમાં. એની બાજુમાં જે બ્રિજ છે એ સિલ્વર બ્રિજ છે. એક સાથે ત્રણ બ્રિજ જોવા મળશે ભરૂચની અંદર. એક ગોલ્ડન બ્રિજ, સિલ્વર બ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ. એ સાથે નર્મદા નદી, જે ગુજરાતની સૌથી મોટામાં મોટી નદી તરીકે ઓળખવામાં આવે છે. ચલો 7:45 આપણે અંકલેશ્વર જીઆઈડીસી પહોંચી ગયા છીએ. તો આ છે અંકલેશ્વરનું જીઆઈડીસીનું બસ સ્ટેશન. 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન રહેશે અને અહીંથી નોન સ્ટોપ આપણું સીધું સુરત રહેશે. સુરત અહીંથી રહેશે લગભગ 60 કિલોમીટર. ચલો કન્ટિન્યુ આપણે હવે સુરતમાં મળીએ. કામરેજનું ટોલ નાકું ગયું ને આપણે આવી ગયા તાપી નદી પર. સુરત પહોંચ્યા એટલે સુરતમાં તાપી નદી જોવા મળે. તો આ છે તાપી નદી. અહીંથી સીધા સુરત બસ સિટીમાં થઈને પછી આપણે જઈશું સેન્ટ્રલ બસ સ્ટેશન. સીધા મળશે હવે સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત. જો તો ટ્રાફિક જેમ વાત કરીએ કે ટ્રાફિક આ રીતનું ટ્રાફિક રહે છે ફૂલ. અને મેક્ઝિમમ બધા જ સવારમાં જે લોકો જોબો કરતા હોય એ લોકો પોતપોતાની જોબો જતા હોય એટલે ટ્રાફિકની સમસ્યા સવારમાં ઊભી થાય. પ્લસ સાંજે આ જ રીતે ટ્રાફિક હોય, જે જોબથી ઘરે આવતા હોય એટલે પણ ટ્રાફિક જોવા મળે. તો ચલો હવે સીધા મળીએ આપણે. અને આપણા પંડ્યા દાદાજી ટ્રાફિક હટાવી રહ્યા છે ધીમે ધીમે. ચલો મળીએ આપણે સેન્ટ્રલ બસ સ્ટેશન. તો તમે જોઈ રહ્યા છો જે ટ્રાફિકની વાતચીત આપણે કરતા હતા. ટ્રાફિક કન્ટિન્યુ છે સવારનું. 8 વાગ્યા છે, આપણે પહોંચ્યા છીએ કાગોદરા. ટ્રાફિક એકદમ કન્ટિન્યુ છે. આમથી જાય છે બાઇકવાળા, આમથી જાય છે. હેવી ટ્રાફિક લાગેલું હોય. મેક્સિમમ બસ સ્ટોપ બાઇક પર જે જોબ પર જતા હોય સવાર એ લોકો છે. ચલો આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે મેહુલભાઈ આપણા જોડે હાજર છે. એમના જોડે વાતચીત કરી લઈએ. આ પછી સુરત સાવરકુંડલાથી સુરતને આપણે જર્ની કરીએ આપણે વાતચીત કરી એમના જોડે. બાકીથી કંડક્ટર સાહેબ આવું પંડ્યા સાહેબ એમના જોડે પણ વાતચીત કરીએ. નામ તો એમનું મેહુલભાઈ સર. બરાબર. તો સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો? 7 વર્ષથી કરો. અચ્છા સાહેબ, ગાડીની અંદર જે ટોટલ ખર્ચ તમે કર્યો બરાબર, નાનાથી નાની ચીજ તમે લગાવી છે, ફૂલ ડેકોરેટ કરી શકો, કેબિન એક પ્રાઇવેટ લક્ઝરી ટાઈપ બનાવેલી છે, ટોટલ ખર્ચ કેટલો પડ્યો છે? 50 થી 60 હજાર ખર્ચ પડ્યો. અચ્છા સાહેબ, આ એક શોખ છે તમારો? શોખ જ છે. બરાબર. અચ્છા સાહેબ, પ્રોપર તમારે રહેવાનું ક્યાં? સાવરકુંડલાના જ છો.
અચ્છા સાહેબ આપણે જે ગાડી ઉપરવાનો ટાઈમ ત્યાંથી કેટલાનો? 9 વાગે. અહીંથી 9 વાગે. અચ્છા અહીંથી પહોંચવાનો 9 વાગે, ઉપડવાનો 9 વાગે, એટલે 12 કલાકનો થાય. અચ્છા સાહેબ કિલોમીટર પર કેટલા થતા છે? 550 આસપાસ કિલોમીટર થાય. ઓકે ચલો સાહેબ, થેન્ક યુ સો મચ. ચલો તો આપણા પન્યા દાદા હાજર છે, કંડક્ટર સાહેબ છે અને સીધાના સાદા એકદમ સાધારણ માણસ છે. તો સાહેબનું નામ પંડ્યા દાદા તરીકે જ ઓળખાય છે, પણ નામ આપણે પૂછી લઈએ. સાહેબ તમારું નામ શું? દિલીપ પંડ્યા. અચ્છા દિલીપભાઈ. અચ્છા દિલીપભાઈ કેટલા વર્ષથી સર્વિસ કરો? 29 વર્ષથી. અચ્છા સાહેબ તમારા રિટાયરમેન્ટમાં કેટલો ટાઈમ છે બાકી? 7 વર્ષ બાકી. અચ્છા સાહેબ આપણું જે ટિકિટનું ભાડું છે સાવરકુંડલાથી સુરતનું કેટલું છે આપણું? સ્લીપિંગમાં 453 અને સીટિંગમાં 373. ઓકે સાહેબ આપણો જે રૂટ થોડો જણાવી દો, કયા આપણે ગાડી નીકળે? સાવરકુંડલાથી અમરેલી, લાઠી જસા, બરાબર, ગઢડા, બોટાદ, સાળંગપુર, હનુમાનજી મંદિર, ધંધુકા, તારાપુર, વડોદરા, સુરત. અચ્છા સાહેબ આપણો જે એક ટાઈમ કહી દો કેટલા વાગે સાવરકુંડલાથી નીકળે? સાવરકુંડલાથી 9 વાગે, રાત્રે 9 વાગે. અને સુરત કેટલા વાગે પહોંચે આપણે? આપણે 8ની આજુબાજુ પહોંચી જાય છે, પછી ટ્રાફિક ઉપર આધાર રહે. અચ્છા અને સુરતથી નીકળો તો આપણી ગાડી કેટલા વાગે નીકળે? 9 વાગે. સુરતથી પણ 9 વાગે નીકળે. અને ત્યાં કેટલા વાગે પહોંચે? ત્યાં 7:30, 8 જેવું થઈ જાય. અચ્છા 8 વાગી જાય એમ? રસ્તા ઉપર આધાર છે. અચ્છા સાહેબ આ સાવરકુંડલા એટલે કે અમરેલી તરફ જવા માટે સુરતથી છેલ્લી બસ? છેલ્લી બસ. અચ્છા છેલ્લી બસ. અને ત્યાંથી પણ આપણી બસ છેલ્લી છે. અચ્છા ખાસ એક મિત્રો કે જો તમને કહી દઉં, અમરેલી તરફથી જે સુરત આવવા માગતા હોય તો આપણે સુરત સાવરકુંડલા સુરત જે ચાલે એ ત્યાંથી પણ છેલ્લી બસ, અને આ બાજુથી તમે સુરતથી જવા માગતા હોય અમરેલી તરફ તો પણ આપણી છેલ્લી બસ હશે. બરાબર સાહેબ, અમારી સાથે આવો, જોવો. અમારી બસ ડેકોરેશન છે, તમને લક્ઝરીમાં જવું નહીં ગમે એવી અમારી બસ છે. હા એ તો જોઈ લીધું. બરાબર, આખી પ્રાઇવેટ લક્ઝરી તમને જોવા મળશે. કોશિશ કરજો એકવાર સાવરકુંડલા સુરતની અંદર જર્ની કોશિશ કરજો. મેં પૂરી કરી, મારી ઈચ્છા હતી. આજ ફૂલ વિડીયો તમને સાંજ સુધી કોશિશ કરું કે આપવાનો મળી જશે આપણે યુટ્યુબ પર ફૂલ વિડીયો, પ્લસ ઇન્સ્ટાગ્રામમાં આઈડી આપણા મેહુલભાઈ છે જે પેલા નીચે રહ્યા, એમની આઈડી પણ મેન્શન કરી દઈશ. યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં પણ એમની આઈડી મેન્શન કરી દઈશ. એમના જોડે પણ વાતચીત કરજો. સારી મસ્ત રીલો અપલોડ કર્યું છે. ચલો તો સીધા આપણે હવે અહીંથી નીકળશું. આ લોકો ગાડી અહીંયા ઉધના જશે, હવે ત્યાં ગાડી હોલ્ડ કરશે અને નાઇટ પછી એ લોકો નીકળશે. ચલો તો મસ્ત મજાની આપણે જર્ની કરી સાવરકુંડલાથી સુરતની. 7-9 વાગે નીકળ્યા હતા અને અત્યારે લગભગ 8 વાગ્યા છે આપણે પહોંચી ગયા છીએ સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન. તો અહીંથી આપણે જર્ની પૂરી કરીશું. કોશિશ કરી વિડીયો તાત્કાલિક તમને મળી જાય અપલોડ કરીશ. બરાબર, તો સુરતનું તમને બસ સ્ટેશન બતાવી દઉં, પછી આપણે વિડીયો અહીંયા એન્ડ કરીશું. તો આ છે સુરતનું સેન્ટ્રલ બસ સ્ટેશન. આપણે અવારનવાર બતાવીએ છીએ. પ્લસ લગભગ આપણે 550 કિલોમીટરની જર્ની કમ્પ્લીટ કરી અને લગભગ 11:30થી 12 કલાકનો ટાઈમ થયો છે આપણા જર્ની દ્વારા. તો ચલો વિડીયો અહીંયા એન્ડ કરીશું. હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અહીંયા ઘણી બધી વસ્તુ લાગેલી છે. ચલો આપણી મળશે એક નવી બસ સ્ટેશન સાથે.